વેલા છે ટાટ પડે છે કેવું લાગે વેલા ઉઠીને ઠંડુ ઠંડુ લાગે વેલા ઉઠી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ્ડુ. આ તો સ્કૂલ જવાનું હતું, એ હરખ દૂરો થઈ ગયો. તો ગાઈસ હવા વેલા બધા જાગી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ લાગે મોટા બહુ હજી વધારે ઊંઘી જાય તો ઉઠી ગયા નહીં. એટલા જ ઉઠી ગયો તમે. ચાબા ઉકળી બધો ચાબા પીજે. ખાવાનું ચાલુ છે વેલા નાસ્તો કરી લીધો. ટ્રેક્ટર શીખવાડીએ તમે. અલે હા ટીકલો ટ્રેક્ટર શીખા. તો ગાઈસ ટીકલો ટ્રેક્ટર ચલા શિલ્પન બે ચાલે ખુલ્લું છે તરવા ને એટલો હતો ના પછી સીધું જાય ને ખેતી કરો એ બે જણ કર નહીં પપ્પા કે આપણે ખેતર ઓછા છે નરમી હોય ના કરવો પડે સીધા બે જણ છે ને. તો ગાઈસ ઘઉં તોલવાના છે તે વજન કોટો છે નહીં. તે આપણે ફોન કોટો એક ઇલેક્ટ્રિક કોટો લાવ્યા હતા ઇલેક્ટ્રિક કોટો લાવ્યા છે એ તો માણસનો વજન માપે છે. જોઈએ તો કઈ વજન કોટો કેટલા દિવસથી પાવર થઈ રહ્યા છે ને તો યુઝ નહીં થતો આનો. જો ચાક તો કરો કયો ફૂલ સંચો ડીમ છે એ તો બધું ડીમ જ હશે આ તો હારો વધે જાય છે 66 થાય છે અને શું થાય છે ભૂખ્યા પેટે તો 66 જ ખાધેલા ચલો હાલ. જય માતાજી મારું વજન ઓછું હોય સારું. વધી ગયો 75 કિલો લાવો ઘઉં લાવજો હું લઈ લઈને ઉભો રહું. 94 કિલો છે ત્યારે હું ચોરાણો તમે મને 74 કિલો હા હા 74 મારે ઘટાડવું છે પણ વધે જાય હા તારે ના ઘટા ચલ ના ઘટા આ ખોરા ચાલુ છે પાછો હા ટોકર મૂકી મૂકવા તોલો સંજય 10 કિલો પણ વના પર ટોકર મૂકી દઈએ ને ટોકર ભરીને આ ટોકર નાખવાનું ભરવાનું કેટલું થાય છે એ પ્રમાણે ગણી દેવાનું હા એ તો ઉભા રહેજો 0 થઈ જા થઈ જાય 70.6 આવું ઘણું છે વજન અગ્નિ પૂછી તમારું વજન વધતું નહીં આ તો છોકરો બહુ દિવસ પછી શાળામાં જઈશ કેવું લાગે છે ગુડ્ડુ કેવું લાગે છે બહુ દિવસ પછી જશ હતો બહુ જ સારું લાગે કે અઠવાડિયે અભી વજન તોલવા લાવે છે સારું ગમે છે મને તો એવું નાસ્તા નહીં આવતો સ્કૂલમાં ટાઈમ થઈ ગયો. এটা બોટલ આગળ મૂકી દે લઈ લે તો પાણી ઢળાય ને મને પહેલો દિવસ હતી છોકરો સ્કૂલ હોય. હમણાં આવતા રહે હો ગુડુ ને. પપ્પા અને મમ્મી બે જઈશું બજારમાં ખરીદી કરવા. તેલ અઠવાડિયે થઈ રહ્યું છે શાકભાજી હા મમ્મી આપણને કહે પણ આપણે મારે મોડું થશે તો વિડીયો એડિટ કરવાનું. તારે જવું છે મારા આપવા જોડે એક કોટામ તો પતી જોત કઈ ના તો તઈ જો તાણા ભાઈ બપોર પછી તો બધું લાવી દો બીજું શું લાવવાનું કરિયાણું લાયા છે ને હમણાં કરિયાણું શું બાકી છે થોડા હમણાં લાયા છે લે તો જા ધેડ જજે એટલું લાવવાનું કરિયાણું તો લાયેલ જ છે બધું. ઓ બાર આમ તો કલાક થોડું વેટ ખો હા જો હેડો એ માઠમાં જજો આજ તો ગાઈસ મમ્મી અને પપ્પા બે જઈશું ખરીદી કરવા. રોજ અમે જા કરતો આજે જોઈએ તો જેટલું માપનું લાવો છો માપે માપે કાલ ફરતી જજો ચેક લેવા ભાઈ તેલની વાત નહીં કરતી તેલ ડબ્બો લાવજો પણ શાકભાજી આ તો પોંચો બટાકો ને પોંચો ડુંગળી એટલે કાલ પાછું ફરતી જો લે ના શાકભાજી લેતા આવજો બધા લાવજો 504 નહીં લાવતા વર્ષો થઈ ગયા હોટલમાં હતા ને તાણ લાવતા નહીં પણ મેં એક વખત 5 કિલો બે ખાલ લાવી દો થેલી પડી નાખું બટાકા 3 દિવસમાં પડી જાય. આ તે 12 મહિનાની વાત છે. કાલે નારિયેલ આજે હરી ગયો નારિયેલ અંદર જો કોક ને મૂકેલો છે એ તો ખબર નથી લાયા 300 શિલ્પા નથી એ ડબ્બો અમે વાપરતો જ નહીં કદી પાર્વતી ભાભી જે પૂછો શિલ્પા છે વળી શિલ્પા હમણાં જ જઈ કહો જે આ આવે એટલે પૂછી લેજો તાર અમે જોતો હોય તાર રાખો જોજો
શીરો ગાઈસ આજ તો નાસ્તો બનાવે છે. ચલો ગાઈસ તો આપણે શીરો ખાવા જઈએ. તો ગાઈસ સરસ મજાની લાપસી બનાવી છે. લાપસી કેવાક શીરો ધુવારો નીકળે છે. ચલો ગાઈસ ગરમા ગરમ શીરો ખાવો હોય તો ચો ધુવારો નીકળે છે. ખાતર દવા મરચું ખોટ તેલ નાવાના હાબુ તો ગાઈસ વાવવાની વસ્તુઓ મંગાવાય છે. વાવવાની વસ્તુ લસણ, હા પાલક, દોણા, લસકો, ચીકુડી, મેથી, તોદડું, મૂળા, ગાજર. બસ ભેંસ માટે મમ્મીને તસલ્લી માટે લખી દો. હા બીટ બીટ તો વાવવાનું એવું બધું. તારા પૈસામાં ગૂગલ પે નહીં થતો. એ તો પેલા અહીંથી બે પેલા અહીંથી લેવું. આ દવા લઈએ ને એથી આ બધું આવી જાય. હા એટલે દવામાં તું ગૂગલ પે કરી દે. હા બરાબર ઘર માટે લખી એવું તો બધું આવી ગયું. લાડે શીરો બીરો ખવડાવો. જો ખરીદી બરી બધું લઈને આવજો હો મમ્મી. સંજય પૈસા લે પપ્પા કાર્ડ આલી સાખું ક્યારે છે બધું આવડું પૈસા આપવું પડતો હા મમ્મી આવડું હો અને બધું લેતા જો પાછું પાછું એમ ના કે ત્યાં આ રહી ગયું પેલું રહી ગયું અને જે હોય એ ના લાવતો નકર બધું બગડે છે હોય બૈરણ તો ઠેકવાનો નહીં. ઓ દાદા જઈ દાદા હેડ્યા ગાડી લઈને હે કાનું હોઈ જઈશ આ નાખી દીધું જોઈને બિસ્કીટ યા મમ્મી રોપો લેતા આવજે બધાનું લેતા આવજે. મને તો કીધું ના શીરો બનાવે છે મને તો કહેતો કાટલી તો હરગો લાય એટલે 3-4 દાડા સુધી હળંગો બનશે. સારું જોઈએ કેવું બનસ 4 હાથ ને 2 દિમાગ. તો ગાઈસ આજ તો કાજલનો મારો આવ્યો છે ખાવાનું બનાવવાનો. તો ગાઈસ અહીંયા તો પાર્વતી બાજરીના રોટલા બનાવે. લે ફોન આવ્યો લાલાજીનો. આ તો 2 એજન્ટ મંડ્યાસ કોઈ નવું ના કરું બનાવો તાણ. ત્યાં 1 વાગ્યો 1:14 થઈ. મમ્મી પપ્પા આયા નહીં તો ખા બેસી ગયો. મમ્મી પપ્પા તો હોદિયા બને 4 વાગે. હજુ ના આવું હમણાં આયા ભેગો જ શું પૈસા આલી દીધા બધું પેમેન્ટ થઈ ગયું. હજુ તો શાકભાજી લેવાનું. આપણને કે કરતો તો નહીં હોય કેટલાનું ખરીદી સાજો કેટલા હતા? પેલા 3 મંગાયા પછી 2500 મંગાયા અને 4000 આલ્યા હતા. આ તો મમ્મી અંગાજી એટલે ભૂલતા છો. તો ગાઈસ આ બાદ તો ધોઈશું લુગડો એક માણસ બેહાર દીધો છે અને આ બસ ચાલુ જ ખાવાનું. કાજલે શાક બનાવીશ આમ જોઈએ છે એવું બનીશ. ભાવે છે દિવ્યાસ ભાવે છે નહીં ભાવતું લાઈટ બોડી બનાવજો કોક ખાવા. થોડું પાતળું નહીં બનાવી દીધું એવું નહીં લાગતું. ખાવા હેડો કેવો રે આજનો દિવસ ગુડુ આમ ફરીને આમથી નો માઈ કોઈ નહીં આવે કોઈ પોતું માર્યું કેવો રે પહેલો દિવસ ભણાય અમે કે તને આજનો દિવસ નહીં ભણાવી ખાવાનું ખાઈ લીધું ને આમ થોડો ચલો મુખવાસ કરીએ સેલડીનો. હા તો હું કાટલી માટે જ લઈને આવ્યો છું એના માટે જ સોલવા ના ચક્કુ લાય કાટલી હેડ ચક્કુ ના લેગા સોલું ના તો ખાઈને તરત જ જબરું ભાવ. તો ગાઈસ આટલી સેલડી ખાઈ જાઓ કાટલી ગુડ્ડુ અને દિવ્યાંશ 3 જણો. તો ગાઈસ મમ્મી પપ્પાને આજ તો 2 જણો ખરીદી કરવા ગયો હતો. હા ચેમ પૈસા લઈને તો પછી ભૂલી ગયા. પૈસા આલીને તે જ ભૂલી ગયો પણ હવે જહાજ પર કાળા ફૂટ ખેતી ફૂટ ને એવું નહીં લાવ્યો ચેમ હા એક જ આપ અત્યારે એક તો લાવો ખાઈ દે પછી રાવ ના પાડતો એટલે મેં કીધું કશું લાયા નહીં હું કોક લાવું કશું લાયા નહીં. 120 રૂપિયા હવે એના 40 રૂપિયા કેમ એટલા બધા મન તો તું એમ કે છે તેલ નહીં લે 2 ઠેલે ખાતર જઈએ મમ્મીને હું લાયા ખોલજે. કેટલાનું બિલ બન્યું પપ્પા ટોટલ? બીટ તો આલ્યાથી મને ખુદ ના પણ તોય હજુ રહી ગઈ. ગૂગલ પે કરી દો. ગૂગલ પે તો 3000 કરી ના આવી. 3000 10000 નું ગૂગલ પે કરી 4000 કેશ હતા. 104 10 દવા આપી ના. અંત આવવાનું બીજા મારા 100 રૂપિયા મમ્મી ના
હાવેડિયાના 40 દાન પેલા 120 એટલા બધા પડી કે તાર પછી હાવેડિયા તમે 10,000 નું કોઈ દેખાતું નહીં તો એમ મને કહેતા હતા કે હું લઈને આવ્યા હા ખાતર કેટલા ના આવ્યું ખાતર 2200 લે 2200 નહીં આવ્યું તો 8,000 થયા કા કોલગેટ તો નથી બસ આટલું જ પપ્પા 10,000 નું હેતમ બાપા એવું મમ્મી જો તો ગાઈઝ મમ્મી પપ્પા પહેલી વાર ખરીદી કરવા ગયો તો ખરીદી કરીને આવી ગયો 2 જણો એ તો કહું છું પહેલા તો નહીં પણ અમે પડી મૂકી દીધી આ પહેલી વાર જ કા આમ રહી આટલું બધું ફૂટમાં એપલને એવું ના હોય જમફળ તો હોય પણ એ બધું હજી એ તો માટીનો નહીં એ ચીકુડી છે તાણું છે એવું હોય હા હા એ ચીકુડી કહેવાય એનો કદી જિંદગીમાં ખેતરમાં જોયો હોય તાણ ખબર હોય કે બધું આવી ગયું શું આવ્યું મેથી ધોણા પછી ગાજર અરે લે બીટાઈ લાય પપ્પા તા વખત વટોણા પાલક ગાજર ભાજી એટલે તો દરજો આ તો દરજો લચકો રચકો પાલક પાલક 2 ગાજર મૂળા તો ગાઈઝ બધું આવી ગયું અમારે શાકભાજી મોટા ભાગે ના ઉતરો લહનના ભાવ તે એટલું જ ભાવ નહીં સમજે 2 કિલો લાવવાના 400 કિલો સર લાવવાના 400 કિલો સ્થાન ભાવ કરાય ગાઈઝ પૂનમ જાય છે ખેતરમાં ચાર લેવા અને મમ્મી પપ્પાનો હજી ખાવાનું બાકી છે ખાઈ લો મમ્મી હેડો કરિયાણું લાઈન થાકી ગયો હટલાનો જઈને આવ્યો તે ચમ બચ્ચા બચ્ચા ના ખવાય નાસ્તા નાસ્તા બોલી જવાની હું હોય તો મને તો કરાવ્યો પપ્પા મને તો વેફર લીધો તે વેફર બધું ખાતી આવી ભૂખ લાગી પેટમાં ત્યાં તો નાસ્તો નતો કર્યો તમારા પોસ્ટમાં મોડું ના શીરો ખાઈ ગયો ઘણું મોડથી નથી વહેલો આવતો રહ્યો એકલો ને આવ્યો મમ્મી આવ્યો ને ઘર ગાલ્યો સાપરો હલાયો ઘર ગાલ્યો સાપરો હલાયો કેટલા દાડા થયા બીમાર પડી છે તાનો મોદી પણ દવાખાને લઈ જતા ઠંડી પડે હેલો ટેકલા મમ્મી કે સાપરો હલાયો ને ઘર ગાલ્યો કેટલા દાડા થયા અલ્યા યસુ ઓય યસુ તો ગાઈસ શિલ્પા આંટી કો બી આવી ગયો છું કોઈ લાયક નહીં શિલ્પા તારા મોમાન ઘેરથી કોણ લાયો શાકભાજી ફુલાવાના રીંગણ ગાજે ગીત ગાતી દેવું ઓય બીમાર થઈ જઈ હા આ તો શાકભાજી બરાબર બધું આવી ગયું છે એટલે બનાવો કોક આઈટમ પાટું ના મારે મમ્મી કઈ મને આવડતું નહીં મમ્મી કઈ શીખતી નહીં હા શીખવું સારું નહીં મમ્મી પછી મમ્મી જશે બહાર ને તો એ રહેશે ઘેર નહીં મમ્મી પછી તું જજે બહાર અને પૂનમ ને રહેશે ઘેર હા અરે હું જોમફળ આવ્યો છું જોમફળી રહેશે આખો દાડો હા વિયો હું લઈને આવી લાવો જમફળ લાવો અરે લાવો હા બાપતા નહીં પણ બનાવી હોતો નહીં લાવો ના તાર મોમાન ઘેરથી આવ્યું હા એવું જ રાખો આપણે તમારું મમ્મી ટીકાન મોમાન ઘેરથી આવ્યું બનાવો તમારે ખાવા હોય તો બનાવો જે બનાવો બનાવો સંભારે બનાવ્યો હતો નહીં મનતો હું દૂધ પી લે શેરપા રેગણો ઘણો પડે તો વિડીયો મેં જોયો હતો લેતા ના અડધો કોથળો બાઈકમાં ખાવાના હેડ આપણે ગેસ ગાડી લઈ જઈએ હો ગાડી તો ડીઝલ ની નહીં થઈ એક કોથળો રેગણો ને એક કોથળો જાય એ તો ડીઝલ 4,000 નું ડીઝલ થઈ જાય
એ તો કોક વધારે શાકભાજી વાવું ને એ દાડા જઈએ પેલી પપ્પાની ગાડી લઈ કિંડી અમાર બનશે એવું તમાર બનશે લોબુ કર આમ ખેંચવાનું કીધું છે એને લોબુ નહીં કરવાનું લોબુ કરવાનું કીધું છે અમારે તો આવી જાય એટલે અઠવાડિયું ચાલશે 4-5 દાડા ચાલશે બસ મમ્મી અમીનું બિહાર એટલે તારે ચોક બાર જવું જતા ફાવે ને પૂનમ વૈર કાલે તારા દોતા નહીં શીખવું તા હા હું ના હોય તો તારા દોવા થાય નહીં શીખવું ચોય જવાનું નહીં વળી બાર ગોમ જો હોય ચોય પેસો કાઢવાની ચોક બાર જવાનું થાય એટલે પૂનમ ઘેર રહેશે આપણે બધાને જવાનું બાર હા હા કાલે મમ્મી મેળા મમ્મીને કાજલબેને બતાવ્યા મમ્મીને બતાવ્યા હા પહેલા ને કરજો ઈ તો ચો ફટોફટ ટાઈમ જતો રે એક ગલીમાં અમાર હોટ પડી જીતી એ પપ્પા મીટિંગ જતા રહ્યા પપ્પા મીટિંગ જતા રહ્યા પપ્પા લઈ જાવ કે બીમાર છે રોડાશો નહીં આખો દાડો છે બિલ્ડિંગ કરો આજ ને તને લોકો ના કલાકી સમાજોળી જે આ રોવા જો લઈ જાવ તો પપ્પા બેન જે મને દાદા ને એડો થા હા દાદા તો ગાઈસ શાક બનશે ફુલાવરનું ના થોડા શું બાલાસી કાગર મારી બધી મમ્મી બાલ આવશે તારા શાકમાં તઈ જો ધાબા ઉપર જો તો ગાઈસ આમ તો અમને સ્કૂલ ચાલુ થઈ આઈને તરત લેસન ચાલુ થઈ ગયું ભલે આ કને દોરી આવું દાદી આ બધું એ તાર ડેડી તો જબરા કારીગર કાચંડો ટોપી આ લે તો આ કાચંડો આવો ના એ આરો કાચંડો કીધો આ કાચંડો ના આવા હોય સાવો કાચંડો તો પેલો ગલોલી જેવો હા આ તો નહીં હોય વર્ષે ના આવો શિલ્પા કોમું લાગી છે કે લગાડી છે લાગી અને મકાઈ ના હું કરવા બનાવું કોણ ખાય છે પપ્પા અમે પપ્પા એકલા ખાઈ છે કોણ તો તો કે ત્રણ જણો તાપે જઈશું ને વાતો કરે જઈશ ટીકરા અને મોમાન ઘરની કાટલીન તો દુઃખ સિવાય બીજું શું હોય અરે, સુખ સિવાય બીજું શું હોય કાટલીનો નહીં કાટલી તો કે દુઃખ નહીં કરી એટલે દુઃખે થોડું ઘણું વેચે શા કાટલી તાર દુઃખ એટલે કોઈ દુઃખ સહ એમ પૂછું બધા માણસો તો બાજ બાજ કરીએ આ મારે તો વધારે શું તો નહીં બાજતો રોટલા બનાવવા એટલા તો હું શેમાં લીધું તો ગુડ ડે મતા પેલા લીધો એ રે વાહન શો ઓફ માટે નહીં જાણે તઈ જુદો રવા જો ને તાણે તમને વાહન હાલ છીએ કાલે જુદો રહીને વાહન લઈને પાછો આવી જવું પપ્પા તને કીશું જો પાછો 2 જણો નહીં હાથમાં આવતો મને તો ખાવા દો આવશી તો ગાઈ યશને દવા પીવાનું ચાલુ કર્યું છે ખાવા પીવાનું ખાઈ લીધું અબાન ભાઈબંધનો ફોન આવે પેલા આપણે હોટલમાં કરિયાણું લેતા ને એ ભાઈનો ફોન ચાલુ છે ઓળખો છે ભૂલી ગયા એમ કીશું બાકી કરિયાણું લેતા એમ નથી એટલે એમનો યાદ આવી ગયો હા એમ જ ને કોઈ એટલી બધી ઠંડી નહીં પહેરતી પહેરવાની જરૂર ના ઠંડી તો મને ઠંડી લાગતી અરે એ શું કરો સંજાનું લઈ લીધું હાલ દે એનું સંજાન હાલ દે સંજાન હાલ દે પાછું પપ્પા મને બોલતા હતા કે મારા ત્યાંથી ઉપાડે હો બાપુ કહેતા હતા ને ઓળખાણ જેવી જ પડી હું ઓળખતો નહીં કોણ છે કે પેલા કરિયાણાની દુકાન ના પટેલ ના અહીં આવતા હતા એ બધી કિલો લોટ લેતા ને તેલનો પાક લેતા હોટલ માટે પછી યાદ આવી કે પેલા ઠાકોરનો છોકરો ગયો કે મળવા આપવું કાઢ મળવા બાનસ કે જતા રહે બોડી કીની તપેલી લઈ જવાની હોણસી જો હો આજ તને કેવું સારું તારા કોમ હોય તો કે લઈ ગયા હવે મારે બંધ જ કરી દેવું છે ને હું માટલો એ જો સનુ આ લઈ લીધી ને હોણસી હું એટલા તો કહેતો હતો તારે હોણસી પૂછીને લઈ જતો હતો તારે જરૂર
શિલ્પા જબરી સુવિધાઓ બધી કરસ જેટલો છોકરો હાચવે છે વળી આપણે એ રીતે હાચવજે તું હો પાછી હા ગુડ્ડો તો મોટી કરી પણ આમ એનો હાચવજે આમ શિલ્પાથી એ જાડું બનાવજે શિલ્પાથી આમ જાડું ખોદ બનાવજે મમ્મી અહીંયા ઘી ગરમ કર્યું છે તો ઘી થઈ ગયું છે ચલો લઈ જઈએ લઈ જાઉં ઢોળા છે તો ફોલ્લો પડી જશે ઢોળાઈ જશે નહીં જોવાનું ફોલ્લા તો પડું ના મમ્મી હિંમત કે ઢોળી નાખશો ફોલ્લો તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને સંજુ બે છે સેલડી ખાવા આમ એ રોજ પૂરી કરશે એવું લાગે છે ટીકલા જોડે મંગાવી હતી કે વધારે બીજી તો ગાઈસ કાજલ કાલ તો મેળામ કે કરે કાજલ નું લઈને મેળામ જવીશ